વાહ ઘોડે વાહ એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો મોજમાં ને ભાઈ. તો અત્યારના આપણા વ્લોગની શરૂઆત થાય છે 5 વાગ્યાથી. જ અમની લક્ષ્મી બાંધી છે, આંગળી અહીંયા બાંધી છે ને. હવે તો આપણે એને ચરો નાખવાનો છે લીલાડો. જો હું વાટી ગયો તો શું અહીંયા વાટલ પડ્યો જ છે. જરાક વાર ત્યાં ભૂકો ખાધી હતી મેં, ભલે ઘડીક વાર ભૂકો ખાઈ લઈએ ને પછી એને ગદમ નાખશું. નામી જો એમ તો લક્ષ્મી માટે સફિશન્ટ છે એટલા, અને એટલાય ખૂટાડી છે એની એમાં આંગળી ઓગટ કરીને મૂકી દે. પછી હાંજ સુધી તો અહીંયા બાંધી રહેવા દેવાની છે. ત્યાં સુધી નામ એમ થાય કે હવે ટાઈટ પડે છે ત્યાં સુધી અહીંયા રહેશે ને એટલે બધું ખૂટાડી જાય. હાલો એ હવે કામ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ. હવે લક્ષ્મીનું જોવાપણું છે નહીં. હમણાં જો લગભગ 4-5 દિવસ થયા રેગ્યુલર લક્ષ્મીને નાની એવી બહુ મોટી તો લાંબી કંઈ એવી રાઇડિંગ તો નથી કરતો, પણ નાનકડી એવી રાઈડ હમણાં 4-5 દિવસ થયા કાયમ કરું. ઝીણકી નાનકડી એવી રાઈડ મારી લઉં. કે આજે હવે આપણે લક્ષ્મીને આંકવાનો વિચાર નથી. આજે લક્ષ્મીને રાખી દઈએ ઓફ ડે, અને આજે આપણે જવાની છે માકડીને આંકવા. આંગળી જો મુરુને ફોન કર્યો તો મેં, હાલો આજે માકડીને કાઢ્યું ને તો હાલો આજે કાઢી. આજે સ્પેશિયલ તમને આખો વિડીયો માકડીની લોંગ રાઈડનો દેખાવાનો હોય ને મસ્ત. આપણી વાડી અહીંયાથી લગભગ મુરુની વાડી થતી હશે 2.5 થી 3 કિલોમીટર જેવો પલો થતો હોય. આંગળી માટીને ફોન કર્યો તો હાલ આવે હું નવરો છું. હાલો હવે ત્યાં જાય ને પછી ત્યાં જઈને પ્લાન કર્યું કીમણો કયો રસ્તો આપણે લેવાનો છે. એ તો કંઈ ખાસ પ્લાન નથી. કીમણા જાય ને કીમણા નીકળ્યું એ કંઈ નક્કી નથી. હાલો હવે આપણે ધીરે ધીરે હાલતા થાય. જો ગાડી એ કાઢી લીધી છે બારી, અને બેકગ્રાઉન્ડે જોઈ લો કેમ છે મસ્ત આપણું લીલું લીલું છમ બધું. હાલો ભાઈ, જો માકડીને હમાન કરી અને હલતી કરી છે. જોયું ને ભાઈ, ડીઝલનું એન્જિન ને બદલે હાલ પેટ્રોલનું એન્જિન છે ભાઈ. કાયડા ભેગી જ ઉપડી ગયો એકદમ. હાલો હવે કેમનો જવાનો પ્લાન છે આજ? હે ભાઈ, ગામ બાજુ ની અને ગમે એમની રોડ બાજુ જવા દે. હે ધીરે ધીરે જો એન્જિન ગરમ થાય ની માલવાની છે. આજે સ્પેશિયલ એક જ ઘોડીને કાઢી છે. આજે હાંકવાનો અને ધરું કરવાનો છે. હાલના જ બધે તમને બધા ભાઈઓને આની હાલ દેખાડવાની છે. એટલે સ્પેશિયલ એકલી માકડીને જ કાઢી છે. લ્યો ને, વાહ ભાઈ વાહ, જો છૂટી હો માકડી ભાઈ. પંખા જડતા જાય ભાઈ. વાહ જોટો વાહ. અરે પણ હા હા ભાઈ, ઓલી સાઈડ રાખ જરાક. હાલો જો આંગળી ને ફોટા પાડવામાં બહુ જાજા ખોટી થઈ ગયા આંગળી. જો અને હમણાં સનસેટ થતો હતો ને એવું મસ્ત જો અહીં ગોળી ઊભી રાખી હતી. લોકેશન જોરદાર હતું ને ફોટા પાડવામાં ચડી ગયા હતા. હાલો હવે નાનકડી એવી રાઈડ લઈ લઈ કેમ કે તમને દેખાડી હરખી. હવે આમ રોડ ઉપર ચડાવીને મૂરું જ રાખવા. હા હવે તો હે
હો અહીંથી તો આ રહ્યો રોડ જ જરાક જો રોડ ઉપર ચડાવી અને રોડ ઉપર સીને મસ્ત હરખા આવી જાય એ તમને દેખાડી અને તાતા લગભગ અંધારું થઈ જાય. હો ભાઈ આ ફોટા પાડવામાં ચડી જાય એમાં વાર લાગી ગઈ એમરું ઘણી. હા બાકી ફોટા મસ્ત આવ્યો છે. અહીંયા પાર ઉપર આપણે ઘોડીને ઉભાડી હતી અને પાછળ સનસેટ હતો તો મસ્ત ફોટા આવી ગયા. અને એ ફોટા તમને જોવા જડીએ ઇન્સ્ટાગ્રામમાં. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રાહુલ આહિર 3688 અને મુરુની આઈડી છે MS આહિરીમાં તમને જોવા જડી જ જાહે. એટલે ત્યાં જ ફોલો ના કરતા હોય તો ફોલો કરી જ નાખજો. આપણી તાજી બધી અપડેટ તો ત્યાં જ જોવા જડતી હોય. વાહ ભાઈ વાહ. જો આજે માકડી હાવ મોજ કરાવી દીધી. લ્યો ને મસ્ત ફોટા પાડી અને મસ્ત એક રાઉન્ડ લેવરાવ્યો. એ હાવ જાણે પંખીડું ઉડતું હોય ને એની વારે ઉડી આવે. ઓ ભાઈ વાત જવા દો. જો અત્યારે હવે અહીંયા રોડને કાંઠે આવ્યા હોય અને ઘડીક ઘોડી પોરો ખાઈ લઈએ પછી વળી નાનકડો એવો રાઉન્ડ લેવો છે. હજી કામરો હા હજી એક આમ વિચાર છે. જો બહુ ટ્રાફિક ને નહીં હોય ને રોડ ઉપર તો આમ જવાનો વિચાર છે વીરપુર ગામ. ટ્રાફિક હશે તો બહુ નહીં મજા આવે કેમ કે ઘોડી નહીં ના હાલવાની મજા આવે અને આપણે વિડીયો કંઈ ઉતારવાની મજા ના આવે. તો જોઈશે હવે ટ્રાફિકમાંથી આધાર રહ્યો બધો.
વાહ ભાઈ વાહ, જો આજ તો હાવ મજા આવી ગઈ, વાત જવા દો લ્યો ને, માખડી રોડ ને ચીરી નાખીએ એવું લાગે, એવું કઈ કઈક તા. હા હા હા, મજા આવી ગઈ. એમ તો થોડાક આ ભાઈ ટ્રાફિક છે ને એ મજા ઓછી આવે જરાક. હવે એક દી નેક્સ્ટ ટાઈમ તમને ફાઇનલી આપણે દેખાડવાની છે માકડીની નાઇટ રાઈડ, એક દી સ્પેશિયલ કાઢવાની છે માકડીને. અને જ્યારે આપણે એમ થાય કે હવે કોઈ વાહનોનો ટ્રાફિક નહીં હોય ને ત્યારે રોડ માથે તમને કાઢી અને બતાવવાની છે. અને નાઇટ રાઈડમાં તો હાલે એટલે ઘોડીભાઈ હાવ લ્યો ને ચીરતી જાય રસ્તાને. હવે તો એ અંધારું થઈ ગયું છે ને ગાણી, એમ તો મજા ભારી કરી અને નામી ઘોડીએ ભારી આવેલી ને મજા એવી આવી આજ તા. વાત જવા દો ગામરું હું છે બાકી હું કહેવા માંગ્યો એ બાકી વસ્તુ ભાઈ ના ભારી મજા આવી. અને હાલો હવે જો ઘોડી અહીંથી આમ જશે એને લગભગ 2.5 થી 3 કિલોમીટર જેવો રસ્તો થઈ જાય ઘોડીને. તાતા ઘોડી પૂખીએ ને તાતા એ અંધારું થઈ જાય, બધું જોગાણ દેવાનું તૈયારી થઈ જવાની ને બધું માટી ઘોડીને કમ્પ્લીટ કરી લે. અટાણે ધમારવાની તો હોય નહીં, શિયાળો રહ્યો એટલે ખરા બપોરની, હું તો બપોરે જ ધમારું મોરું વધુ પડતી. હા તેને કેમ ખરા બપોરની ધમાર નાખીને તડકે રાખીને એટલે જરાક વાર હુકાઈ જાય ને થઈ જાય ક્લિયર ઘોડી. હવે ટાણાથી જો જોગાણ બોગાણ ને દહીં બધું કમ્પ્લીટ કરી લે તો વ્યારુનું ટાણું થઈ જાય. અને હાલો હવે આપણે ભાગીએ અને મુરુએ જરાક પોરો દઈ ઘોડીને ને એમનો રવાના થાય. અને અંધારું ઘણું થઈ ગયું છે, આમ નીકળી જાય ને. હાલો હવે આપણે અહીં આપણા ઘર કોમ, હવે આપણે લક્ષ્મીનું બધું કામકાજ બાકી હોય અહીંયા જઈ અને બદમ એને ખાઈ લીધા હે પછી બદલાવાની છે. અને બદલાવીને જોગાણ બોગાણ દઈ દે, ભૂકો નાખી દે, હું જાતા થઈ જાય વ્યારુનું ટાણું. વ્યારું કરી અને આ વિડીયાનું એડિટિંગ કરવા બેસી જાઉં ને પછી એડિટિંગ કરીને ઘડીક વાર મોબાઈલ જોઈ અને ભાઈ હોઈ રહ્યો. ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. આજ તમને માકડીનો વિડીયો કેવો લાગ્યો ને માકડીની હાલ કેવી લાગી ને એ ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે માકડીની હાલ કેવી છે એ તો આ કોમેન્ટમાં જરૂરથી આજ તમારે બધાને કહેવાનું છે. ચાલો તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. તો હાલો થેન્ક યુ, જય મુરલીધર બધા દાયરાને.